કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 7 તમે પેટર્ન જોઈ શકો છો? આ પ્રકરણ બીજા સત્રમાં આપણે શરૂ કરવાનું છે. બીજા સત્રમાં આપ સૌનું સ્વાગત છે. પેટર્ન એટલે ભાત, ડિઝાઇન. તમે ડિઝાઇન જુદી જુદી જગ્યાએ જોતા હશો. શેમાં જુઓ છો? બોલો જોઈ. હા, સાડીમાં, ડ્રેસમાં, રંગોળીમાં, ચિત્રમાં, મહેંદીમાં વગેરેમાં તમને ડિઝાઇન પેટર્ન જોવા મળે છે. ક્યાંક ડિઝાઇન ચત્તી તો ક્યાંક ઊંધી, આડી અવળી, પા, અડધી, પોળી, ખસેડેલી તમને અને રંગ બદલતી વિવિધ નિયમો સાથે પેટર્ન ડિઝાઇન બનાવેલી દેખાતી હોય છે. પેજ નંબર 100 અને 101માં તમારે પેટર્ન કઈ રીતે બનાવી છે તે જોવાનું છે અને તે પેટર્નના નિયમ પ્રમાણે હવે પછી ત્યાં કઈ પેટર્ન આવશે એ તમારે ત્યાં પેન્સિલથી દોરી અને રંગ પૂરવાના છે. 2 ખાના બાકી છે, તેમાં તમારે એ પેટર્ન પૂરી કરવાની છે. પેટર્ન પહેલાં જે આપેલી છે એનું બરાબર નિરીક્ષણ કરજો અને પછી કઈ પેટર્ન ત્યાં આવશે એ બરાબર નિરીક્ષણ કર્યા પછી દોરજો, જેથી ભૂલ થાય નહીં અને યોગ્ય રંગ જ પૂરજો. મનપસંદ રંગ પૂરવાના નથી. આ પેટર્નમાં જે રંગ આપ્યા છે એવા જ રંગ તમારે પૂરવાના છે, એટલે ખાસ ખ્યાલ રાખજો. પેજ નંબર 103ની અંદર પેટર્નના નિયમ સમજાવતી ABCD એમ 4 પેટર્ન તમને નમૂના આપ્યા છે. એમાં દરેક ABCDમાં 3 પેટર્ન દોરેલી છે અને બાજુમાં લાલ લીટી પછી બીજી 2 એવી જ પેટર્ન દોરી છે. તો પેટર્નના નિયમ મુજબ તમે બરાબર જોજો કે કઈ પેટર્ન હવે લાલ લીટી પછીની પેટર્ન એમાં આવશે. એ પેટર્ન નીચે તમારે ખરાની નિશાની કરવાની છે. જોજો તેમાં રંગ બદલાય છે, એટલે રંગ બદલતા કઈ પેટર્ન એની પાસે આવશે એ તમારે બરાબર નિયમ સમજીને એ પેટર્ન તમારે પૂરી કરવાની છે. નિયમ સાથે પેટર્ન બનાવી છે તે સમજજો. અને પેજ નંબર 103માં જાદુઈ ચોરસ આપ્યો છે. એ ઉપર પહેલાં ABCD એમાં પણ 4 નંબરમાં તમને 6 પેટર્ન આપી છે. હવે આ પેટર્નની અંદર કંઈક ભૂલ રાખી છે, તો આ ભૂલ તમારે જોવાની છે અને એ ભૂલની નીચે તમારે લીટી અથવા ખરાની નિશાની કરી અને એ ભૂલ તમારે સુધારવાની છે. 6 પેટર્ન જુઓ તો એક સરખી દેખાય છે, પણ તમે એનું બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને ખબર પડશે કે એ પેટર્નમાં પણ ક્યાંક ભૂલ રાખી છે, તો એ ભૂલ તમારે સુધારવાની છે. એ પછી નીચે પેજ નંબર 103માં હવે સંખ્યાની પેટર્ન જાદુઈ ચોરસમાં પૂરવાની છે. તમે છાપામાં સુડોકુ પૂરતા હશો, આડી ઊભી ચાવી, અધૂરું ચિત્ર પૂરું કરતા હશો. તે જ રીતે અહીં સંખ્યાની પેટર્ન પૂરવાની છે. તમે ડીડી ગિરનાર ઉપર 285 નંબરની ચેનલ પર રોજ સવારે 10 વાગે તમને વિષયવાર ભણાવવામાં આવે છે, તે તમે જોતા રહેજો. એટલે તમને વિવિધ વસ્તુનો ત્યાં પ્રયોગ કરવામાં આવે છે અને તમને ત્યાં પ્રત્યક્ષ જોવા મળે છે. એટલે તમને ન સમજાતું હોય એ તમને ત્યાં સમજાઈ જશે. અને તેને અનુરૂપ હું વોટ્સએપમાં 5 પ્રશ્ન પણ મૂકું છું. તેના જવાબ ગણિતની પાકી નોટમાં તમારે લખવાના છે કે તમે આજે ડીડી ગિરનારમાં શું જોયું, તમને તેમાં લંબાઈ અને ઊંચાઈના કયા એકમ શીખવાડ્યા, એવા અનેક પ્રશ્નો હું તમને પ્રકરણવાર મૂકું છું. તો એ પ્રકરણવાર પ્રશ્નોના જવાબ પણ તમારે પાકી નોટમાં લખીને તૈયાર રાખવાના છે. રોજ સવારે 8 વાગે શાળામાંથી હું ગણિતના ઓનલાઈન ક્લાસ બધી જ દીકરીઓને ભણાવવા માટે શરૂ કરું છું. તો 8 થી 9 ધોરણવાર 3, 4, 5ના તમામ દીકરીઓએ જેમની પાસે સ્માર્ટફોન હોય તેમને અને જેને મેં માઇક્રોસોફ્ટ ટીમ ડાઉનલોડ કરી આપી છે એ દરેક બાળકો વોટ્સએપમાં આવેલી લિંક ઉપર ટચ કરી મારી સાથે સવારમાં ઓનલાઈન ક્લાસમાં જોડાજો. તેની ખાસ હું તમને નમ્ર વિનંતી. ભૂલ રાખી છે તો એ ભૂલ તમારે સુધારવાની છે. એ પછી નીચે પેજ નંબર 103માં હવે સંખ્યાની પેટર્ન જાદુઈ ચોરસમાં પૂરવાની છે. તમે છાપામાં સુડોકુ પૂરતા હશો, આડી ઊભી ચાવી, અધૂરું ચિત્ર પૂરું કરતા હશો. તે જ રીતે અહીં સંખ્યાની પેટર્ન પૂરવાની છે. તમે ડીડી ગિરનાર ઉપર 285 નંબરની ચેનલ પર રોજ સવારે 10 વાગે તમને વિષયવાર ભણાવવામાં આવે છે, તે તમે જોતા રહેજો. એટલે તમને
વિવિધ વસ્તુનો ત્યાં પ્રયોગ કરવામાં આવે છે અને તમને ત્યાં પ્રત્યક્ષ જોવા મળે છે. એટલે તમને ન સમજાતું હોય એ તમને ત્યાં સમજાઈ જશે. અને તેને અનુરૂપ હું વોટ્સએપમાં 5 પ્રશ્ન પણ મૂકું છું. તેના જવાબ ગણિતની પાકી નોટમાં તમારે લખવાના છે કે તમે આજે કીડી ગિરનારમાં શું જોયું, તમને તેમાં લંબાઈ અને ઊંચાઈના કયા કયા એકમ શીખવાડ્યા. એવા અનેક પ્રશ્નો હું તમને પ્રકરણવાર મૂકું છું. તે પ્રકરણવાર પ્રશ્નોના જવાબ પણ તમારે પાકી નોટમાં લખીને તૈયાર રાખવાના છે. રોજ સવારે 8 વાગે શાળામાંથી હું ગણિતના ઓનલાઈન ક્લાસ બધી જ દીકરીઓને ભણાવવા માટે શરૂ કરું છું. તો 8 થી 9 ધોરણવાર 3, 4, 5ના તમામ દીકરીઓએ જેમની પાસે સ્માર્ટફોન હોય તેમને અને જેને મેં માઇક્રોસોફ્ટ ટીમ ડાઉનલોડ કરી આપી છે એ દરેક બાળકો વોટ્સએપમાં આવેલી લિંક ઉપર ટચ કરી મારી સાથે સવારમાં ઓનલાઈન ક્લાસમાં જોડાજો. તેની ખાસ હું તમને નમ્ર વિનંતી